અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ બહાર બાઇકમાં અચાનક આગ લાગવાની ઘટના બની। બાઇક ચાલક પેટ્રોલ પુરાવીને પંપની બહાર નીકળ્યો, ત્યાં જ બાઇકમાં આગ લાગી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી। પ્રાથમિક માહિતી અનુસાર મોટરસાયકલ ચાલકે પેટ્રોલ ભરાવ્યા પછી પંપની બહાર નીકળતા જ અચાનક બાઇકમાં આગ ભભૂકી ઉઠી હતી। આગની તીવ્રતા એટલી વધી કે આખી મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ। ચાલકે બાઇકમાં પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી નીકળ્યો અને આ બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે। બનાવની જાણ થતાં જ પાણીગેટ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી। ફાયર બ્રિગેડના જવાનો તરત સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો। આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ જો આગ પેટ્રોલ પંપ પર લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાત। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।